नमस्कार, आप देख रहे हैं पल्स 24 न्यूज। मैं हूं आपके साथ सुहानी बहुगुना। गुजरात की अमरेली नगर पालिका के 17 सदस्यों ने भाजपा की अध्यक्ष बिपिन लिंबानी के खिलाफ अविश्वास प्रस्ताव पेश किया। ये प्रस्ताव नगर पालिका के पूर्व अध्यक्ष और वर्तमान सदस्य कल्लोभाई पंसूरिया के नेतृत्व में दिया गया। सदस्यों ने नगर पालिका में सभी खर्चों पर रोक लगाने की मांग की, केवल आवश्यक सेवाओं को छोड़कर। भाजपा के दो गुटों के बीच बढ़ते विवाद के कारण ये प्रस्ताव पेश किया गया। इसके अलावा भाजपा के कुछ नगर पालिका सदस्य ये भी आरोप लगा रहे हैं कि बोर्ड बैठकों को बुलाने में अध्यक्ष ने आदेशों का पालन नहीं किया। ये अविश्वास प्रस्ताव कलेक्टर और मुख्य अधिकारी को सौंपा गया। अमरेली नगर पालिका में भाजपा शासित राजनीति में गर्मी देखने को मिल रही है, खासकर नववर्ष की पूर्व संध्या पर कड़ाके की ठंड के बीच। नगरपालिकाना કેટલાક સભ્યશ્રીઓ મારફતે અત્રે એક અવિશ્વાસની દરખાસ્ત લેખિત સ્વરૂપમાં આપવામાં આવેલી છે અને એ અંગે એમ કે જુદા જુદા કારણો એમણે અવિશ્વાસની દરખાસ્તમાં પણ બતાવેલા છે। તો આ બાબતે જે તે આપણે અવિશ્વાસની દરખાસ્ત છે પ્રમુખશ્રીના વંચાણે મૂકી અને આગળની જે કાયદાકીય કાર્યવાહી અનુસારની કામગીરી અત્રેથી હાથ ધરવામાં આવશે। અવિશ્વાસની દરખાસ્ત મળે પછી કેટલા દિવસમાં કઈ કઈ પ્રકારની કાર્યવાહી કરવાની હોય છે? અવિશ્વાસની દરખાસ્તમાં જ્યાંથી દરખાસ્ત મળે છે ત્યાંથી એની કાયદેસરતા ચકાસી અને એના કાયદાકીય જે નિયત આપણને જે પીરિયડ હોય છે એ પીરિયડની અંદર સભા બોલાવવાની કાર્યવાહી પ્રમુખશ્રી દ્વારા કરવાની થતી હોય છે। કેટલા સમયે બોર્ડ બોલાવવાનું હોય છે? એ કાયદેસર જો નોટિસ અમને પ્રાપ્ત થયેલી હોય તો એ પ્રમુખશ્રી દ્વારા 15 દિવસમાં એની બેઠક બોલાવવાની થતી હોય છે। અને આજે અવિશ્વાસની દરખાસ્ત મળી છે, કાયદેસર પ્રક્રિયા અને આદેશ મળી છે કે એ હજુ અમારા ચકાસણી હેઠળ છે, એટલે 2 દિવસમાં એની ચકાસણી પૂર્ણ થશે। નિયમ મુજબ અવિશ્વાસની દરખાસ્તમાં બહુમતી સભ્યોને શું કાયદો હોય છે? અવિશ્વાસની દરખાસ્ત નગરપાલિકાના 1/3 સભ્યશ્રીઓ મારફતે મળતી હોય છે અને જો એટલી સંખ્યામાં એમની પાસે હોય તો દરખાસ્ત દાખલ કરવામાં આવતી હોય। અને અગાઉ પ્રમુખે એવું કીધું હતું કે અવિશ્વાસની દરખાસ્ત સામાન્ય સભા મળે તો જ મૂકી શકાય, બીજે ક્યાં મૂકી શકાય નહીં, એવું કઈ હોય છે જોગવાઈ કાયદામાં? કાયદામાં એવી જોગવાઈ નથી કે અવિશ્વાસની દરખાસ્ત માટે સભા બોલાવવી પડતી। અમારો કાર્યક્રમ ગત નગરપાલિકાનું બોર્ડ જે 17/10 બોલાવેલું હતું તે એક દિવસ અગાઉ કોઈ કારણ આપ્યા વગર બે ગેરબંધારણીય રીતે મુલતવી રાખવામાં આવ્યું હતું, જેથી કરીને એને ખ્યાલ હતો કે બોર્ડ લઘુમતીમાં છે, સભ્યોનો વિરોધ હતો। એને ખ્યાલ આવતા બોર્ડ એક દિવસ અગાઉ જ મુલતવી રાખી અને એક તો નિયમ અનુસાર તરત જ અઠવાડિયાની અંદર બોર્ડ બોલાવવું જોઈએ, એ બોર્ડ એને આજ દિન સુધી એટલે 1-1.5 મહિના સુધી બોલાવેલ નથી। તો વગર ફક્ત કારોબારીની સંબંધથી પોતપોતાની રીતે મનસ્વી રીતે જે વહીવટ ચાલુ છે એ અમારા સભ્યોનો તમામ સભ્યોનો વિરોધ છે। આજે અમે લેટર કલેક્ટર શ્રી અમરેલીને દેવા આવ્યા હતા, ચીફ ઓફિસર શ્રી અમરેલીને પણ અમે આપેલો છે અને આવતીકાલે અમે પ્રાદેશિક કમિશનર ભાવનગરને પણ અમે આપવા જઈ રહ્યા છીએ। આવશ્યક સિવાય કોઈ ખર્ચ કરવો નહીં। અવિશ્વાસની દરખાસ્ત પણ અમે મૂકી છે ચીફ ઓફિસર શ્રી પાસે, કલેક્ટર શ્રી પાસે અને આવતીકાલે ભાવનગર ખાતે પણ અમે અમારી અવિશ્વાસની દરખાસ્ત રજૂઆત કરવાના છે। ऐसी तमाम खबरों के लिए देखते रहे पल्स 24 न्यूज।